ચાંદીનો ભાવ એટલો બધો વધી ગયો, અમે ખુદ આપણે પણ ખરીદી નહીં શકીએ ચાંદીને. સામેવાળા વ્યક્તિને આપણે 1.5 કિલો લખી દઈએ ચાંદીની, લઈ આવે પણ ક્યાંથી લાવે બિચારો, વ્યાજબે રૂપિયા કાઢીને લઈ આવે છે પણ એની ઇજ્જત નહીં જવા દે. તો આમાં પાછળ કોણ? આપણો આદિવાસી સમાજ જ રહેવાનો છે. બધા લેણાં ભરાય છે, આખી જિંદગી કામ કરે ને તો બી લેણું નહીં ધોવાય આપણા સોરાને. આવી રીતનું. જય જોહાર, જય આદિવાસી. તો મારે વાત એ કરવાની છે, હોળી મેરે આવતી જશે બરાબર. હોળી મેરે આવે તેમ તેમ ખરેખર આપણા સમાજમાં જે હોળી પછી બધાના લગ્ન હોય તેને બિચારાને ધક થતું હોય, કારણ કે ચાંદીનો ભાવ એટલો બધો વધી ગયો છે. તો એ માણાને બિચારે કંઈક ને કંઈક એમ થતું હોય કે આવડો બધો ભાવ વધી ગયો અને હું કેવી રીતના રૂપિયા કરીને. અને ખરેખર દોસ્તો, આપણા સમાજમાં કોઈ રૂપિયાવાળું છે નથી માણા, બધા મહેનત મજૂરી કરીને ભેળા કરે છે રૂપિયા. તો એ પણ વાત ધ્યાનમાં આપણે રાખીને, સોના ચાંદીનો ભાવ ફૂલ વધી ગયો છે. તો આપણે એ ભાવ વધી ગયો તો ખરેખર આપણા સમાજમાં સુધારો લાવવા માટે આપણે જ નક્કી કરવું જોઈએ કે ભાવ આટલો બધો વધી ગયો તો ચાંદીમાં ફેરફાર ઓછી કરો યા દેશમાં ઓછી કરો તો જ આપણો સમાજ બચશે. બાકી તો આ વખતે 2026ની સાલમાં આપણો આદિવાસી સમાજ પૂરેપૂરો લેણામાં ડૂબી જવાનો છે. એ ફાઇનલ વાત છે, કારણ કે ચાંદી આપણે પહેલાં જેટલા એમનામ લેવું તો પૂરેપૂરા બધા માણસ આપણા લેણામાં ફસાઈ જવાના છે. કારણ કે હરેક વ્યક્તિને સોરાન પણાવવાનો અને હરેકના આ વખતે લગ્ન હોય તે બિચારો કાંતા રૂપિયા લાવે છે, માન કરીને આખું વરાય ભેળા કર્યા છે લગ્ન મારશે એમ કરીને. અને હમણાં ચાંદીનો ભાવ આટલો બધો વધી ગયો તો કિલો ચાંદી લેવા જાય 3 લાખ રૂપિયાની ચાંદી, હવે દહેજ આલે ચાંદી આલે શું આલે બિચારો. તો આ વાતને ધ્યાનમાં રાખીને આપણે આમાં ફેરફાર થવો જોઈએ. અને આ ફેરફાર કોઈ એકને ફાયદો થાય એમ નથી, બધાને આખા સમાજ માટે ફાયદો થાય. તો આ મારે કહેવાનું છે કે આપણા સમાજમાં કંઈક ફેરફાર કરજો તો બધાને ફાયદો થાય ને આખી જિંદગી આપણો માણસ કામ કરે ને બાકી ઉપર નહીં આવે. હવે એની પાસે ઘરમાં રૂપિયા પડ્યા નહીં હોય, ગમે ત્યાં વ્યાજવા કાઢીને રૂપિયા લાવીને પણ એ ચાંદી ચડાવે. આપણું લખું ને તો ચાંદી ચડાવે, પોતાની ઇજ્જત નહીં જવા દે. પણ કામ કોને? આપણી છોકરીને અને છોકરાને જ કરવું પડે. તો એ બેને બિચારાને લેણું મળી જાય તો આખી જિંદગી કામ કરે ને તો બિચારા નહીં ધોવાય. આપણો આદિવાસી સમાજ આવી પાછળ રહી ગયો છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને દોસ્તો આપણે કંઈક ને કંઈક ફેરફાર કરજો. મારું આટલું જ કહેવાનું થાય છે. આખું વરા કમાઈને માન રૂપિયા ભેળા કરે અને ઘેરે લઈને જાય છે. આપણે બધા કામ કરીએ, આપણને ખબર જ છે કેવી રીતે પૈસા ભેળા થાય, એમ મહેનત મજૂરી કરવાથી કેવી રીતે ભેળા થાય પૈસા. તો ખરેખર આ બધું વિચારીને આપણે ધ્યાનમાં લઈને ખરેખર આનો ફેરફાર થવો જોઈએ ચાંદીનો અને દેશનો. તો બધાને ફાયદો થાય, આમાં કોઈ એકને ફાયદો થાય એવું નથી, બધા આખા સમાજને આપણામાં ફાયદો થાય એમ છે. તો એવી રીતનું કરજો. ખરેખર ચાંદી લેવી હોય તો 500 ગ્રામ જ લેજો, કારણ કે વધારે તમે લેવા જાઓ તો ખરેખર આપણો આદિવાસી સમાજ ઘણો એટલે ઘણો પાછળ રહી જાય, 5 વર્ષ પાછળ રહી જાય. આમાં બધા આપણે ચાંદીમાં રૂપિયા નાખી દેવું તો શું કામના. તો ખરેખર બધાને સમજી વિચારીને આ કામ કરે એવું છે. અને આ વાતને ધ્યાનમાં લઈને બધાને આપણા સમાજમાં મિટિંગો થવી જોઈએ અને દેશ ઓછું થવું જોઈએ અને ચાંદીમાં પણ ઓછું થવું જોઈએ. આ મારે વિડીયો બનાવવાનું મને એમ થયું કે મારે વિડીયો બનાવી દઉં એટલે મેં વિડીયો બનાવ્યો. કોઈ દિલ પર ના લેતા, કારણ કે આવો અત્યારે સમય એવો છે દોસ્તો, ચાંદીનો ભાવ એટલો બધો વધી ગયો અમે ખુદ આપણે પણ ખરીદી નહીં શકીએ ચાંદીને. સામેવાળા વ્યક્તિને આપણે 1.5 કિલો લખી દઈએ ચાંદીની, લઈ આવે પણ ક્યાંથી લાવે બિચારો, વ્યાજબે રૂપિયા કાઢીને લઈ આવે છે પણ એની ઇજ્જત નહીં જવા દે. તો આમાં પાછળ કોણ? આપણો આદિવાસી સમાજ જ રહેવાનો છે. બધા લેણાં ભરાય છે, આખી જિંદગી કામ કરે ને તો બી લેણું નહીં ધોવાય આપણા સોરાને. આવી રીતનું સમજી વિચારીને આપણે કંઈક ધ્યાનમાં લઈને કરજો તો બધા માટે ફાયદો રહે. તો અત્યારે બધાને જય જોહાર, જય આદિવાસી.